જય સિયારામ. મારુતિ વીર જવાન ટ્રસ્ટ આયોજિત શ્રી રામચરિત માનસ કથા અને કથા વ્યાસા સ્થાને પૂજ્ય મોરારી બાપુના શ્રીમુક્તિ આ જ્ઞાનગંગા જે વહેતી થવાની છે એના વિચારક એના પ્રણેતા ભાઈ શ્રી નનુભાઈ સાવલિયા દેશના જવાનોના પરિવારજનો માટે જેમ ભગીરથ રાજાએ સ્વર્ગમાંથી ગંગા ઉતારી અને આ નાનુભાઈએ આ ભગીરથ કાર્ય કે સુરતને આંગણે આ કથાને પાવન કરવા માટે આજે વિચાર પ્રગટ કર્યો. પણ રામના નામે શહીદોને તારવા છે અને એના પરિવારોને સાચી દિશા મળે ને ભરણ પોષણ મળે અને એને એક હૂંફ આપી છે. આ વિચાર લઈને નનુભાઈએ આ કથાને પતિત પાવની ગંગાને વરાસા રોડ ઉપર અને સમગ્ર સુરત જિલ્લામાં જેણે આ કથાનો એવો એક માહોલ બનાવ્યો છે કે એમાં અમે સંતો પણ બાકી નથી. મને એવો પણ વિચાર આવ્યો કે હું પણ કંઈક આમાં મારું આ જે યજ્ઞ ચાલી રહ્યો છે એમાં આપણે પણ આહુતિ આપી. ફૂલની પાકડી. મારો આશ્રમ શ્રી રામકુંડ તીર્થધામ અંકલેશ્વર અને અમારા અંકલેશ્વરમાં એક ગુંજ સોશિયલ ગ્રુપ કરીને એક સંસ્થા છે. એ સંસ્થામાંથી મને એવો વિચાર આવ્યો કે આમાંથી આપણે 5,11,000 આ વીર જવાનોના શહીદોના આજે એકત્રિત ભંડોળ થઈ રહ્યું છે એમાં 5,11,000ની હું આહુતિ આપું છું અને આપ સ્વીકાર કરશી. તમામ જનતાને હું એક સંદેશો પાઠવવા માગું છું કે આવો આ કોઈ પોતાના માટે નથી. આ દેશને જવાનો જે અને શહીદો થયા છે અને જે સેવા કરી રહ્યા છે જવાનો એમના પરિવાર અર્થે સમગ્ર આયોજન આ જે દાદ માગી લે છે આ વિચારને આપણે બધાને સાર્થક કરીએ અને ખંભેથી ખંભો મિલાવીને માનવ સાંકળ કરીને દેશભક્તિ સુરત જિલ્લો બતાવે કે ભૂતોના ભવિષ્ય આવી કથા ન થઈ છે ન થશે. આવું જે એક ભગીરથ કાર્ય છે આમાં આપણે બધા સાથે મળીને યજ્ઞરૂપી આહુતિ આપીને આ કાર્યને સિદ્ધ કરીએ એવી આશા. જય સિયારામ.